સુગ્ન સમાજ બંધુઓ, હેલો એવરીવન, પ્રણામ. હું ચેતન મણિયાર મંગલ પ્રભા ન્યૂઝ એપિસોડ નંબર 19માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના એપિસોડના સૌજન્યદાતા સમો નિવાસી હાલ મુંબઈ અને અમેરિકામાં વસતા શ્રીમતી નીરુબેન ભોગીલાલ દલસુખભાઈ શાહ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પૃથ્વી પર જેમને જન્મ આપ્યો, જીવનનો જેમને મર્મ સમજાવ્યો તેવા સધર્મપરાયણ સમો નિવાસી હીરાબેન દલસુખભાઈ બેચરદાસ પરિવારના 4 પુત્રો, એમાં સૌથી નાના પુત્ર ભોગીભાઈ, જેઓનો ધર્મ વારસો અને ગુણ વારસો સાથે સાહસિકતા, સચ્ચાઈ અને પ્રમાણિકતા ઉચ્ચ ગુણો સહજ મળ્યા, જેમણે આપણે સૌ બીડી શાહના નામથી વધુ સારી રીતે ઓળખીએ છીએ. ભોગીભાઈએ પિતૃછાયા ગુમાવી ત્યારે તેઓ ફક્ત 5 વર્ષના હતા. તેઓએ પ્રાથમિક શાળાની શરૂઆત પણ ન કરી હતી. ખૂબ તકલીફો વેઠીને શિક્ષણ મેળવ્યું. એસએસસીમાં મુંબઈ અંધેરી સેન્ટરમાં તેઓએ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ મેળવ્યો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અર્નિંગ એન્ડ લર્નિંગ દ્વારા હાઈ એજ્યુકેશન મેળવ્યું. શિક્ષણની સાથે સેવા, ક્ષમતા અને સદભાવનાના સંસ્કાર પણ ગળગુથીમાંથી મેળવ્યા હતા. 1961માં કડી નિવાસી શ્રી શાંતિલાલ પુંજીરામની સુપુત્રી નીરુબેન સાથે લગ્ન કર્યા અને સાંસારિક જીવનની શરૂઆત કરી. તેમ છતાં ભણવાનું અને આગળ વધવાનું લક્ષ્ય તેઓ ચૂક્યા નહીં. બીએ, બીકોમ અને ઇન્સ્યોરન્સની 6 એક્ઝામ ખૂબ સારા માર્ક સાથે પાસ કરી. ભોગીભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લાર્ક તરીકે ફક્ત 75 રૂપિયાના પગાર સાથે કરી હતી. ખંત, ધગસ, મહેનત અને સચ્ચાઈ આ ગુણોના કારણે એક પછી એક પગથિયા પસાર કરીને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં તેઓ ચેરમેન પદને પામ્યા. પોતાની વિશેષતા કેપિટલ માર્કેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં હોવાને કારણે તેઓ રૂપિયા 5,000 કરોડનો ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો કંપનીમાં સંભાળતા. આ ખૂબ જ મોટી જવાબદારી એમણે પૂરી નિષ્ઠાથી, ઈમાનદારીપૂર્વક નિભાવી. રિટાયર્ડ થયા પછી પણ તેઓએ લગભગ 20 કંપનીમાં ડાયરેક્ટર પદે રહ્યા. પોતાના વ્યવહારમાં, વર્તનમાં હંમેશા સચ્ચાઈ અને પારદર્શકતા રહેતી. બીજાને મદદ કરવાની ભાવના હોવાને કારણે હંમેશા બધાને મદદ કરતા રહ્યા. એમના જીવનકાળ દરમિયાન અમુક કૌટુંબિક તથા આર્થિક કટોકટી આવી, પરંતુ આખા પરિવારે ખૂબ જ ધૈર્યપૂર્વક એમનો સામનો કર્યો. એમાંથી તેઓ બહાર આવ્યા. પોતાના જીવનકાળ દરમિયાન કુટુંબ માટે, સમાજ માટે હંમેશા એમણે તન, મન, ધનથી યોગદાન આપ્યું. પાલીતાણામાં હીરા શાંતા ધર્મશાળામાં સોલાર ગીઝર કરાવ્યા. સમો ગામમાં પાણીની પરબ કરાવી. ધાર્મિક ક્ષેત્રે શ્રી સમોનગરે શ્રી પાર્શ્વનાથ અને કુંથુનાથ ભગવાનની સાલગીરી ઉજવવાનો લાભ, સાથે સાથે તેમની 75મી વર્ષગાંઠ નિમિત્તે જીવિત મહોત્સવ ઉજવ્યો. સમોનગરે નૂતન જિનાલય તથા ઉપાશ્રયનું નૂતનીકરણ, શ્રી પાર્શ્વનાથ દાદાનું ઉત્થાપન તથા ચલ પ્રતિષ્ઠાનો લાભ તેમજ નૂતન ઉપાશ્રયમાં મુખ્ય લાભાર્થી તથા કુંથુનાથ સ્વામીની પ્રતિષ્ઠા તેમજ સુપાર્શ્વ પ્રભુનો તેઓને મળ્યો. શ્રી સિદ્ધાચલ તીર્થમાં ઉપધાન કરાવવાનો લાભ મળ્યો. શ્રી ક્ષત્રિય કુંડમાં ચાલી રહેલ જીર્ણોદ્ધારમાં શિલાન્યાસનો લાભ મળ્યો. તેમજ સોનામાં સુગંધ બળે એ પ્રમાણે એમના ગૃહ આંગણે ગૃહ ચૈત્યની પ્રતિષ્ઠા થઈ. એ સાથે જ શ્રી ગિરનાર મહાતીર્થના છરીપાલિત સંઘમાં સંઘમાર પહેરવાનો લાભ પણ મળ્યો. બાળપણમાં મળેલા સેવાઓના સંસ્કારોના સૌરભ ફેલાવાના મનોરથે અને ધનોપાર્જનની સાથે સાથે સમાજ પ્રત્યેની લાગણીને કાર્ય દ્વારા સાકાર સ્વરૂપ આપવાની શરૂઆત કરી. સમાજ પ્રત્યેના ઋણને ફેરવાનો આશય સાથે શ્રી જૈન વિસાવોસ્વાર સેવા સમાજમાં અનેક સેવા કાર્યોમાં તેઓ સહભાગી બન્યા. તેમજ આપણી આ માતબર સંસ્થામાં સલાહકાર પદે આરૂઢ થઈ સંસ્થાના વહીવટી કાર્યોમાં રાહદાર બન્યા. તેમજ સમોનગરની સલાહકાર સમિતિમાં પણ અમૂલ્ય સેવા પ્રદાન કરી. ટૂંકમાં અત્યંત નિખાલસ ધરાવતું ઉમદા વ્યક્તિત્વ, સરળ, સાલસ અને હસમુખા સ્વભાવી શ્રી બીડી શાહનું શેષ જીવન ધર્મમય રહ્યું. તારીખ 25/12/2024 માગસર સુદ દસમને શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણકની વહેલી સવારે મોક્ષ માર્ગે તરફ આગળ વધવા પરલોક તરફ વિદાય લીધી. ધર્મથી ધબકતું જીવન
માયાળુ સ્વભાવ અને સરળતાભર્યું જીવન જીવી ગયેલા તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ નીરુબેને તેમની સેવાની સુવાસનું ફૂલ બની બીડીસાના જીવનમાં ખભે ખભા મિલાવી સુંદર સાથ સહકાર અને હિંમત આપી અને પરિવારની અનેક જવાબદારી પૂર્ણ કરતા 2 વર્ષ પહેલા સ્વર્ગે સિધાવ્યા. તેમના પરિવારમાં જ્યેષ્ઠ પુત્ર શ્રી હર્ષદભાઈ, ધર્મપત્ની કવિતાબેન, આ પરિવાર અમેરિકા સ્થાયી થયા છે. નાના પુત્ર સ્વર્ગસ્થ સંજયભાઈ અને ધર્મપત્ની મોનાબેન, આ પરિવાર મુંબઈ ખાતે સ્થાયી થયા છે. તથા બીડીસાના 3 પુત્રી પરિવાર રીટાબેન દિનેશકુમાર, હિનાબેન અનિલકુમાર, સીમાબેન કલ્પેશકુમાર પણ મુંબઈ ખાતે સ્થાયી થયા છે. સુસંસ્કાર અને ઉચ્ચ શિક્ષણના સથવારે સહુએ તેમના જીવનના ઉપવનને મહેકતું રાખ્યું છે. સ્વર્ગસ્થ ભોગીભાઈ ઉર્ફે બીડીસાને મંગલ પ્રભા ન્યૂઝ દ્વારા નતમસ્તકે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમનો પરિવાર સતત ઉન્નતિના શિખરો પાર કરે તેવી શુભકામના પાઠવીએ છીએ. હું પ્રિયા અલ્પેશ શાહ આપ સૌનું મંગલ પ્રભા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. સંસાર ચક્ર. આપણું જીવન આનંદ અને વિષાદ એવા બંને તત્વોથી ભરેલું હોય છે. જન્મ, મરણ, સગાઈ, લગ્ન, પાસ, નપાસ, દીક્ષા જેવી સંસારની અનેક ગતિવિધિઓ એટલે જ સંસાર ચક્ર. તો ચાલો જેવીઓ સંસાર ચક્રમાં એક લટાર મારીએ. પાપા પગલી. જન્મ. પુત્રી જન્મ રીવાના. જન્મ તારીખ 2 નવેમ્બર 2024. મમ્મી રોમા મિતુલ શાહ, પપ્પા મિતુલ રોહિતભાઈ ત્રિકમલાલ શાહ, ગામ સમો, હાલ ભાઈન્દર. વેવિશાળ. એંગેજમેન્ટ. ચિરંજીવ ક્યવન અતુલભાઈ કલ્યાણચંદ્ર શાહ, વડાસણ, મુંબઈ નું વેવિશાળ ચિરંજીવી સાક્ષી ગુમાનમલજી ભોરા ભીનમાલ સાથે થયેલ છે. શુભ લગ્ન. મેરેજ. લાડોલ નિવાસી, હાલ શિકાગો, મુંબઈ ચિરંજીવી કરણ સંજયભાઈ રમણલાલ શાહના શુભ લગ્ન તારીખ 7/12/2024 ના રોજ હૈદરાબાદ નિવાસી, હાલ શિકાગો ચિરંજીવી પૂજા સાઈબાબુ નેકલપોડી સાથે થયેલ છે. બામણવા નિવાસી, હાલ કાંદિવલી ચિરંજીવ સમકિત કેતનભાઈ મહેન્દ્રકુમાર શાહના શુભ લગ્ન તારીખ 7/12/2024 ના શુભ દિને જૈન વિધિથી જામનગર નિવાસી, હાલ બોરીવલી રહેતા ચિરંજીવી શિખા કેતનભાઈ શેઠ સાથે થયેલ છે. જાસ્કા નિવાસી, હાલ ભાઈન્દર ચિરંજીવી પ્રાચી પ્રકાશભાઈ કાંતિલાલ શાહના શુભ લગ્ન તારીખ 10/12/2024 ના શુભ દિને કડા નિવાસી, હાલ મુંબઈ રહેતા ચિરંજીવ રાજ કલ્પેશભાઈ જીતેન્દ્રકુમાર શાહ સાથે થયેલ છે. વડાસણ નિવાસી, હાલ ગોરેગામ ચિરંજીવ ધન્ય પ્રજ્ઞેશભાઈ રાજેન્દ્રકુમાર શાહના શુભ લગ્ન તારીખ 16/1/2025. માનકુવા ભુજ નિવાસી, હાલ મલાડ ચિરંજીવી યશવી ભાવેશભાઈ વોરા સાથે થયેલ છે. કડી નિવાસી, હાલ કાંદિવલી ચિરંજીવી ક્રિયા સંદીપભાઈ વિનોદચંદ્ર મણિયારના શુભ લગ્ન તારીખ 19/1/2025 ના શુભ દિને હાલ કાંદિવલી રહેતા ચિરંજીવી વરુણ ભરતભાઈ સેલારકા સાથે થયેલ છે. લાડોલ નિવાસી, હાલ મલાડ રહેતા ચિરંજીવી હર્ષવી ચિરાગભાઈ મનુભાઈ શાહના શુભ લગ્ન તારીખ 19/1/2025 ના શુભ દિને લોધરા નિવાસી, હાલ કાંદિવલી ચિરંજીવ મીત વિપુલભાઈ મનુભાઈ શાહ સાથે થયેલ છે. વિહાર નિવાસી, હાલ કાંદિવલી ચિરંજીવ ધર્મિલ મનીષભાઈ પ્રમોદકુમાર શાહના શુભ લગ્ન તારીખ 19/1/2025 ના શુભ દિને અકોલા નિવાસી ચિરંજીવી ઈશિતા નિલેશભાઈ નરેન્દ્રકુમાર વોરા સાથે થયેલ છે. નૂતન ગ્રહ પ્રવેશ. કડી નિવાસી શ્રી પ્રમોદભાઈ ચિમનલાલ શાહ પરિવારે નૂતન ગ્રહ પ્રવેશ કરેલ છે. અર્યંત શરણ. કોઈ પણ પ્રકારની વિદાય વસમી હોય છે, તેમાં પણ કાયમની વિદાય એટલે અસહ્ય વેદના, વ્યથાની અતિ કરુણ ઘટના. હાલમાં આપણા સમાજના પરિવારોમાં આવી કરુણ ઘટના ઘટી છે. તે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.
તેઓની ખોટ કાયમ માટે રહેશે. તે સર્વેને મંગલપ્રભા પરિવાર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પુંજીરામ ગોકળદાસ શાહ, બામણવા, ભાયંદર. તારીખ 25/10/2024. ભોગીલાલ પ્રેમચંદ ગાંધી, નદાસા, મલાડ. તારીખ 10/11/2024. જીતેન્દ્રભાઈ કાંતિલાલ શાહ, પારેખ, જાસ્કા, ભાયંદર. તારીખ 5/12/2024. ભાનુમતીબેન રમેશચંદ્ર શાહ, બામણવા, મલાડ. તારીખ 11/12/2024. ભોગીલાલ દલસુખભાઈ શાહ, સમો, મુંબઈ. તારીખ 25/12/2024. ચૈતાલીબેન કિરણકુમાર રમણલાલ શાહ, કડી, ગોરેગામ. તારીખ 26/12/2024. નિર્મળાબેન મહેન્દ્રભાઈ શાહ, વડનગર, USA. તારીખ 1/1/2025. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપ. આપના આર્થિક સહયોગ માટે હૃદયપૂર્વક આભાર. જે સમાજ બંધુઓએ મંગલપ્રભાના આ રચનાત્મક સાહસ પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કરવા ઉમળકાથી આર્થિક કોન્ટ્રીબ્યુશન મોકલ્યું છે, તેના સાભાર સ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. ₹2100 શ્રીમતી નીનાબેન સંજયભાઈ રમણલાલ શાહ, લાડોલ, મુંબઈ. ચિરંજીવ કરણના લગ્ન પ્રસંગની ખુશાલીમાં. હું રિમ્પલ હિતેન્દ્ર શાહ આપ સૌનું મંગલપ્રભા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. સંસ્થા સમાચાર, વિવિધ સમાચાર. આપણા સમાજના પરમ ઉપકારી સંયમમય કલક્ષી પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજાના 97માં જન્મદિવસના આ શુભ પ્રસંગે મંગલપ્રભા ન્યૂઝ અને ટીમ મંગલપ્રભા બે હાથ જોડી તેઓને વંદન કરે છે. તેમના આશીર્વાદ સમસ્ત સમાજ પર અને મંગલપ્રભા ન્યૂઝ પર વરસતા રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરે છે. શ્રી જૈન વિશાઓસવાળ મિત્ર મંડળ, અમદાવાદ. દિવાળી સ્નેહ સંમેલન. ઉપરોક્ત મંડળ દ્વારા દિવાળી સ્નેહ સંમેલન, શૈક્ષણિક ઇનામ તેમજ ધાર્મિક અભ્યાસ ઇનામ વિતરણનો કાર્યક્રમ તારીખ 17/11/2024 રવિવારના રોજ 100 એકર્સ ક્લબમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના લાભાર્થી ટિન્ટોડણ નિવાસી શ્રીમતી પુષ્પાબેન અજીતભાઈ નેમચંદ શાહ, હસ્તે જયશ્રીબેન અનીશભાઈ શાહ, અમદાવાદ અને શ્રી જૈન વિશાઓસવાળ મિત્ર મંડળ, અમદાવાદ સંયુક્ત લાભ લીધો હતો. આ પ્રસંગે અમદાવાદમાં વસતા લગભગ 250 જેટલા મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. સવારે બ્રેકફાસ્ટ, બપોરનું લંચ અને સાંજે હાઈટી સાથે બપોરે ઇનામ વિતરણ કાર્યક્રમ પહેલા ખાસ આમંત્રિત મુંબઈથી પધારેલા શ્રી ચેતનભાઈ મણિયારે પોતાની આગવી શૈલીમાં વિવિધ જાદુ બતાવી સમાજબંધુઓને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું હતું. ત્યાર પછી કેજીવાળા 7 બાળકોને મંડળ તરફથી ગિફ્ટ આપવામાં આવી. ત્યાર પછી શૈક્ષણિક ઇનામના કવર અને ત્યારબાદ ધાર્મિક અભ્યાસના ઇનામી કવરનું લાભાર્થીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. કમિટી દ્વારા લાભાર્થી પરિવારનું મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી ચેતનભાઈ મણિયારનું સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે એક વિશિષ્ટ સિદ્ધિમાં ઇંગ્લિશ લિટરેચરમાં PhD કરનાર કડી નિવાસી શ્રી જૈનમ હિમાંશુભાઈ શાહનું બહુમાન કરવામાં આવ્યું હતું. રિસોર્ટ ક્લબમાં ઉપસ્થિત સૌએ અવનવી ગેમ્સ તેમજ કરાઓકે, સિંગિંગ વગેરેની ખૂબ જ મજા માણી હતી અને ત્યાર પછી હાઈટી લઈ સૌ છૂટા પડ્યા હતા. ઉત્તર ગુજરાત વિશાઓસવાળ મિત્ર મંડળનું 37મું સ્નેહ સંમેલન. ઉપરોક્ત મંડળ દ્વારા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ ખાતે 37મું સ્નેહ સંમેલન તારીખ 3 થી 6 નવેમ્બર દરમિયાન યોજાયું હતું, જેમાં અંદાજિત 120 સભ્યો જોડાયા હતા. સતત 37 વર્ષોથી દર વર્ષે યોજાતા પ્રવાસમાં બીજી વખત ટ્રેન દ્વારા યોજાયેલ હતો. આ યાત્રા પ્રવાસના અતિ પ્રાચીન ચમત્કારિક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની સેવા, પૂજા, અર્ચના કરી સૌએ ખૂબ જ ભક્તિભાવ અનુભવ્યો હતો. સાથે સાથે આકોલા મુકામે આવેલા બંને પ્રાચીન તીર્થના દર્શનનો લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે દરેક તપસ્વીઓને ₹600ની પ્રભાવના દ્વારા અનુમોદના કરવામાં આવી હતી તેમજ દરેક યાત્રિકોનું ₹100થી સંપૂજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્કૂલ તથા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પારિતોષિક આપી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રવાસમાં
મુખ્ય લાભાર્થી સાથે સૌ પરિવારો દ્વારા લખાવેલી રકમ એકબીજાના સાથ સહકાર થકી શ્રી અંતરિક્ષજીની અસીમ કૃપા અને વડીલોના આશીર્વાદ થકી આ યાત્રા પ્રવાસ નિર્વિઘ્ને પૂર્ણ થયો હતો. હે રાજ, મને લાગ્યો છે સંયમનો રંગ. મુમુક્ષુ પંક્તિ કુમારી તથા મુમુક્ષુ હાર્મી કુમારીની પાવન પ્રવજ્યા. કડા નિવાસી હાલ મલાડ વસતા શ્રીમતી હંસાબેન વિનોદચંદ્ર શાહ પરિવારના રત્નકુક્ષી માતા ચિંતલબેન તથા શ્રી કલ્પેશભાઈ વિનોદચંદ્ર શાહના દીકરી મુમુક્ષુ પંક્તિ કુમારી તથા મુમુક્ષુ હાર્મી કુમારીની પાવન પ્રવજ્યાનો શુભ અવસર હાલમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. આ બંને મુમુક્ષુઓને દીક્ષા મુહૂર્ત પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ પ્રશાંત મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય દેવ રાજેન્દ્ર સુરીશ્વરજી દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમજ તાર્કિક શિરોમણી શ્રમણી ગણનાયક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય અભયશેખર સુરીશ્વરજી દ્વારા દીક્ષા આજ્ઞા આપવામાં આવી હતી. સુરતની ધન્ય ધરા પર માગસર સુદ 14ને તારીખ 14/12/2024 ના શુભ દિને વહેલી સવારે વૈરાગ્ય વારિધિ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કુલચંદ્ર સુરીશ્વરજીએ બંને મુમુક્ષુઓના હાથમાં રજોહરણ રમતું મૂક્યું ત્યારે બંને બાલિકાઓના રોમ રોમ રાજી થઈ જાણે 3 લોકનો તાજ મળ્યો હોય તેમ નાચી ઉઠી અને પરમ પવિત્ર શ્વેત વસ્ત્રો પરિધાન કરી જ્યારે તેઓ સ્ટેજ પર પધાર્યા ત્યારે ગુરુ ભગવંતોના વાસક્ષેપથી શ્રી શકળ સંગે અક્ષતથી વધાવ્યા અને જ્યારે મુમુક્ષુ પંક્તિ કુમારીનું નૂતન નામ સાધ્વીજી શ્રી પરમોલ્લાસ નિધિ તેમજ મુમુક્ષુ હાર્મી કુમારીનું નૂતન નામ સાધ્વીજી શ્રી હર્ષોલ્લાસ નિધિ મહારાજ સાહેબની નામની ઉદ્ઘોષણા થઈ ત્યારે સંસારી નામ અને તેની સાથે જોડાયેલી તમામ જંજાળ ખંખેરીને પરમ પરમેષ્ઠી તત્વોની પાવન સૃષ્ટિમાં તેઓએ પ્રવેશ મેળવી વર્ધમાન તપારાધિકા પરમ પૂજ્ય પુણ્યનિધિ શ્રીજીના શિષ્યા પરમ પૂજ્ય કૃતાર્થ નિધિ શ્રીજીના શિષ્યા પરમ પૂજ્ય રીમનિધિ શ્રીજીના ચરણોમાં સમર્પિત થયા. આ પ્રસંગને ચરિતાર્થ કરતા આ પરિવાર દ્વારા તેમના ગૃહ આંગણે કંકોત્રી આલેખન તથા ત્રિદિવસીય ચારિત્ર પર્વોત્સવ અંતર્ગત તારીખ 26 નવેમ્બરે ગુરુ ભગવંતોનું સામૈયું, માંગલિક પ્રવચન, અષ્ટોત્તરી અભિષેક, પાઠશાળાના બાળકો દ્વારા ભવ્ય કાર્યક્રમ તેમજ તારીખ 27 નવેમ્બરે બહેનો દ્વારા અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રભુ ભક્તિની રમઝટ તથા 28 નવેમ્બરે સવારે રજવાડી વરઘોડું, બેઠું વર્ષીદાન, મામેરું, રાત્રે વાંદોલી તથા ભવ્ય વિદાય સમારોહ વગેરે કાર્યક્રમ યોજાયા હતા. વધુમાં સુરત મુકામે હલ્દી, વસ્ત્રરંગ વધામણા, ભવ્ય વરઘોડો, મુમુક્ષુઓના અંતિમ વાયણા વગેરે ભવ્યાતિભવ્ય પ્રસંગો યોજાયા હતા. અરિહંત ભગવંતોએ ચિંધેલા એવા ત્યાગ માર્ગની ભાગવતી પ્રવજ્યાના શુભ અવસરે હજારોની સંખ્યામાં જૈન જૈનેતરોએ ઉપસ્થિત રહી આ પ્રસંગની ભવ્યતામાં વધારો કરી ખૂબ ખૂબ અનુમોદના દ્વારા આશીર્વાદ આપ્યા હતા. તેઓની વડી દીક્ષા સુરત મુકામે પોષવદ છઠને તારીખ 20/1/2025 ના શુભ દિને આપવામાં આવી હતી. મંગલપ્રભા ન્યૂઝ દ્વારા બંને નૂતન દીક્ષાર્થીઓની ભાવભરી અનુમોદના કરવામાં આવે છે તેમજ બંને દીક્ષાર્થીઓનો સંયમપથ ઉજ્જવળ બને તેવી શુભ ભાવના. હે રાજ, મને લાગ્યો છે સંયમનો રંગ. મુમુક્ષુ મૌર્યકુમારની પાવન પ્રવજ્યા. વડનગર નિવાસી હાલ નવસારી વસતા રત્નકુક્ષી માતા શ્રીમતી વૈશાલીબેન તથા શ્રી રીતિનભાઈ પુરુષોત્તમદાસ શાહના દીકરા મુમુક્ષુ મૌર્યકુમારનો પાવન પ્રવજ્યાનો શુભ અવસર હાલમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાયો. તિથિ માગસર સુદ 11 મૌન એકાદશી તારીખ 11/12/2024 ના રોજ શ્રી શત્રુંજય તીર્થે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ દહેલાવાડાના વરદ હસ્તે રજોહરણ સ્વીકારી મૌર્યકુમાર પરમ પૂજ્ય મુનિશ્રી શ્રમણોદય વિજયજીના શિષ્ય બની મુનિ મહોત્સવ વિજયજી નામ ધારણ કર્યું. અરિહંત ભગવંતોએ ચિંધેલા એવા ત્યાગ માર્ગની ભાગવતી પ્રવજ્યાના શુભ અવસરે સગા સ્નેહી તથા જૈન જૈનેતરોએ ઉપસ્થિત રહી આ પ્રસંગની ભવ્યતામાં વધારો કરી ખૂબ ખૂબ અનુમોદના દ્વારા આશીર્વાદ આપ્યા હતા. દીક્ષા પ્રસંગ બાદ વડી દીક્ષાનો પ્રસંગ વલભીપુર નજીક વિમલધામ મુકામે તારીખ 22/1/2025 ના બુધવારે પોષવદ 8મના સવારે 10 વાગે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન
રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ ઢૈલાવાડાના વરદ હસ્તે મંગલ મુખે મહાવ્રત ઉચ્ચારણ વિધિ સંપન્ન થયો હતો. મંગલપ્રભા ન્યૂઝ દ્વારા આ નૂતન દીક્ષાર્થીની ભાવભરી અનુમોદના કરવામાં આવે છે તેમજ નૂતન દીક્ષાર્થીનો સંયમ પદ ખૂબ ઉજ્જવળ બને તેવી શુભ ભાવના. શ્રી કડી જૈન મિત્ર મંડળ મુંબઈ. શ્રી કડી જૈન મિત્ર મંડળ મુંબઈ દ્વારા આયોજિત કચ્છ ભદ્રેશ્વર તીર્થયાત્રા પ્રવાસનું આયોજન 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પ્રવાસ આમંત્રિત મહેમાન સાથે 185 યાત્રિક જોડાયા હતા, જેમાં ભદ્રેશ્વર તીર્થ, વાંકી તીર્થ, 72 જિનાલય તીર્થ, પાર્શ્વવલ્લભ તીર્થ, સુથરી તીર્થ, શિવમસ્તુ તીર્થ વગેરે તીર્થોની સેવા, પૂજા, અર્ચના કરી સૌ ભાવવિભોર બન્યા હતા. આ યાત્રા પ્રવાસ માટે મુખ્ય લાભાર્થી મધુકાંતાબેન વિનોદચંદ્ર મણિયાર પરિવાર સાથે મંડળના મેમ્બર ભાઈઓ તરફથી ખૂબ જ સુંદર આર્થિક સહયોગ મળ્યો હતો. સાથે સાધારણ અને જીવદયામાં સારી એવી રકમની ઉપજ થઈ હતી. તેમજ ₹500 નું સામૂહિક સંપૂજન કરવામાં આવ્યું હતું. સાથે દરેક ફેમિલી દીઠ સ્વાદિષ્ટ મધુર મીઠાઈ આપવામાં આવેલ હતી. યાત્રા પ્રવાસ દરમિયાન યોજાયેલ બહુમાન સમારોહમાં લાભાર્થી મહાનુભાવોનું કંકુ તિલક કરી રજતની લગડી આપી અનુમોદના કરવામાં આવી હતી. આ પ્રમાણે આ યાત્રા પ્રવાસ ખૂબ જ અનુમોદનીય, અવિસ્મરણીય અને આનંદદાયક બની રહ્યો હતો. શ્રી સમૂહ તીર્થે પોષ દસમી અઠ્ઠમ તપની આરાધના. માક્ષરવદ દસમના રોજ 23મા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુનો જન્મ કલ્યાણક દિવસ છે. તેને અનુલક્ષીને સમૂહ નગરે શ્રી સંજ્ઞા નેજા હેઠળ શ્રી શેષફણા પાર્શ્વનાથના સાનિધ્યમાં પાર્શ્વ કલ્યાણકની ઉજવણી રૂપે 27 લાભાર્થી પરિવારો દ્વારા સામૂહિક અઠ્ઠમ તપની આરાધના પરમ પૂજ્ય પન્યાસ શ્રી હિરણ્ય બોધિ મહારાજ સાહેબ આદિ ઠાણાની નિશ્રામાં તારીખ 24 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 215 મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને 105 તપસ્વીઓએ અઠ્ઠમ તપની આરાધના કરી હતી. તપસ્વીઓની અનુમોદના સ્વરૂપે રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 25 બગીઓમાં તપસ્વીઓ બિરાજમાન થયા હતા. લાભાર્થી પરિવારો દ્વારા તપસ્વીઓને આવવા જવાની રેલવે ટિકિટનું ભાડું ₹800 તેમજ ચાંદીની 5 ગ્રામની લગડી તેમજ સમૂહનગરના પરિવારો તેમજ તેમના સગા સ્નેહીઓ તરફથી ₹600 ની પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ બહુમાન સમારોહમાં શ્રી બિપિનભાઈ રમણલાલ શાહે પ્રમુખ પદ શોભાવ્યું હતું. સમૂહનગરે છેલ્લા 6 વર્ષથી અઠ્ઠમ તપની આરાધના થઈ રહી છે તેમજ આવતા વર્ષ માટે 11 લાભાર્થી પરિવારોએ ભાવના દર્શાવી હતી, જેનો ઉલ્લેખ કરી અનુમોદના કરવામાં આવી હતી. આ પ્રમાણે સૌએ અઠ્ઠમ તપના આરાધકોની ખૂબ ખૂબ અનુમોદના કરી હતી. શ્રી સમૂહ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ટર્ફ ક્રિકેટનું આયોજન તારીખ 5/1/2025 ના રોજ ઠાકુર વિલેજના ટર્ફ ક્રિકેટ ગ્રાઉન્ડ કાંદીવલી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ₹31,000 ના 5 સ્પોન્સર તેમજ ₹11,000 ના 35 સ્પોન્સરોએ લાભ લીધો હતો. ક્રિકેટનું ઉદ્ઘાટન શ્રી મહેન્દ્રભાઈ નાથાલાલ શાહ, શ્રી વિનોદભાઈ મણીલાલ શાહ, શ્રી ડોક્ટર ભરતભાઈ પોપટલાલ શાહ, શ્રી કુમારભાઈ છોટાલાલ શાહ તથા શ્રી મુકેશભાઈ નવીનચંદ્ર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટની રમતમાં 182 ખેલાડીઓએ લાભ લીધો હતો. યંગ બોયઝની 10 ટીમ, યંગ ગર્લ્સની 4 ટીમ અને સિનિયર સિટીઝનની 2 ટીમ મેદાનમાં ઉતરી હતી. દરેક ખેલાડીઓને શ્રી વિનોદભાઈ મણીલાલ શાહ શ્રી VM ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ટી શર્ટ આપવામાં આવ્યા હતા. મેચની શરૂઆતમાં બાંસુરી દ્વારા નવકાર મંત્રની ધૂન શ્રી હિતેન્દ્રભાઈ દોશીએ રેલાવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય ગીત ગાઈને રાષ્ટ્રને સન્માન આપી બેન્ડ સાથે 16 ટીમોએ મેદાનમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. આ પ્રસંગે 375 વ્યક્તિઓ હાજર રહી મેચનો ભરપૂર આનંદ લીધો હતો. આ પ્રસંગે વિજેતા ટીમ તેમજ ખેલાડીઓને ટ્રોફી તેમજ મેડલ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમજ સર્વે સ્પોન્સરોનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ આ વર્ષ દરમિયાન સ્વર્ગસ્થ પામેલા સમૂહનગરના મહાનુભાવોનું શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. વધુમાં આવતા વર્ષે આ સ્પોન્સરર તેમજ કો સ્પોન્સરરે ટર્ફ ક્રિકેટમાં લાભ લેવાની જાહેરાત કરી હતી અને તેને સૌએ બિરદાવી અભિવાદન કર્યું હતું. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે શ્રી ધર્મેશભાઈ, ગૌરવભાઈ, અર્પિતભાઈ તેમજ ટીમના વર્કને બિરદાવ્યા હતા. આ પ્રમાણે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ જ સફળ બની રહી હતી. પૂજ્ય સાધ્વીજી ભગવંતોની પધરામણી.
આચાર્ય આનંદ સાગર સમુદાયના પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન પૂર્ણ પ્રજ્ઞાશ્રીજી, પૂર્ણ દર્શિતા શ્રીજી, પૂર્ણ નંદિતા શ્રીજી તથા પૂર્ણ નિધિ શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા ગ્રીન રીઝ ઉપાધ્યાયમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન હતા. તેઓએ ચાતુર્માસ પછીનો પ્રથમ વિહાર તારીખ 28/12/2024 ના માક્ષરવદ 13 ને શનિવારના રોજ ડોક્ટર દીપાલી તથા ડોક્ટર દીપ દેવાંગભાઈ શાહ લાડોલ બોરીવલી ના ક્લિનિક પર પગલા કરી કર્યો હતો. આ પ્રસંગે સવારે 6:30 કલાકે ચીકુવાડી સંઘના લગભગ 100 શ્રાવક શ્રાવિકાની હાજરીમાં પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંતે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તથા સર્વેને માંગલિક સંભળાવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સર્વેને શ્રીમતી પારુલબેન દેવાંગભાઈ શાહ દ્વારા બુંદીના લાડુની પ્રભાવના કરવામાં આવી હતી. સમગ્ર ચાતુર્માસ દરમિયાન પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંતોની વયાવજ મેડિકલ સારવાર તથા વિવિધ પ્રકારના અનુષ્ઠાનોમાં શ્રીમતી પારુલબેન શાહે પરિવારે વિવિધ લાભ લીધા હતા. તે બદલ શ્રી ચીકુવાડી જૈન સંઘ દ્વારા અનુમોદના કરવામાં આવી હતી. આ પ્રમાણે આ પ્રસંગ અનુમોદનીય બની રહ્યો હતો. એકતા પરિવારનો 50મો કાર્યક્રમ શ્રી જૈન વિસાવસવાડ સેવા સમાજના વર્ષી તપના તપસ્વીઓનું બ્યાસનું તથા બહુમાન અને દીક્ષાર્થી પરિવાર અને ગૃહજિનાલયના પરિવાર તથા વર્ધમાન તપની 100 ઓળીના આરાધકોનું બહુમાનનો એક કાર્યક્રમ તારીખ 11/1/2025 ના શનિવારના રોજ અમૃત તારા બેન્ક્વેટ હોલ પાર્લા ઈસ્ટ ખાતે યોજવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆતમાં બપોરના 2 થી 4:30 કલાક સુધી સુખદેવ ગઢવી કડી ના ડાયરાની રંગત બધાએ માણી હતી, જેમાં વચ્ચે 2 ભાગમાં કુલ મળી 50 તપસ્વી તથા ગૃહજિનાલય તથા દીક્ષાર્થી પરિવારનું ચરણ પ્રક્ષાલન કરી ભેટ અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ. એકતા પરિવારના સભ્યો તેમજ અન્ય તપસ્વીઓના પરિવાર સાથે 175 ભાઈઓ બહેનો સાંજે સાધાર્મિક ભક્તિનો લાભ આપ્યો હતો. આ કાર્યક્રમનો સંપૂર્ણ લાભ એકતા પરિવારના વિવિધ ભાગ્યશાળીઓ તરફથી લેવામાં આવ્યો હતો. તેમજ આ પ્રમાણે આ કાર્યક્રમ અનુમોદનીય બની રહ્યો હતો. હાર્દિક અભિનંદન. શ્રી જૈન વિસા ઓસવાડ મિત્ર મંડળ અમદાવાદ મંડળના ઉપપ્રમુખ. અમદાવાદ મંડળના ઉપપ્રમુખ વડાસણ નિવાસી શ્રી નરેશભાઈ રસિકલાલ શાહને શ્રી હીરા શાંતા યાત્રી ગૃહ પાલીતાણામાં પ્રમુખ બનવા બદલ કમિટી દ્વારા શ્રી નરેશ કાકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નરેશભાઈ અને તેમની ટીમ દ્વારા પાલીતાણા ખાતે ધર્મશાળાઓનો સુંદર વહીવટ કરી લોકોની તકલીફો દૂર કરી શકે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. હાર્દિક અભિનંદન. કરબટિયા નિવાસી હાલ અમદાવાદ રહેતા મમતાબેન રમેશચંદ્ર શાહના પૌત્ર માહિર બકુલભાઈ શાહે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ લેવલ રનિંગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીતી તેની સ્કૂલ, પરિવાર તથા સમાજનું નામ રોશન કર્યું છે. તે બદલ મંગલપ્રભા ન્યૂઝ તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ગિરનાર તીર્થની 99 યાત્રાની અનુમોદના. શ્રી ગિરનાર તીર્થે 99 યાત્રા સમો નિવાસી હાલ બોરીવલી રહેતા હંસાબેન ચીનુભાઈ શાહ પરિવારની દીકરીઓ ચિરંજીવી ઝલક રીતેશ શાહ તથા જિંકલ રીતેશ શાહે બ્રહ્મચારી પરમાત્માની કર્મભૂમિ ગિરનાર ગોદમાં દુર્લભ એવી 99 યાત્રા તેમજ છઠ કરી 7 જાત્રા નિર્વિઘ્ને પૂર્ણ કરેલ છે. ભૂતકાળમાં પણ તેઓએ 28, 2 ઉપધાન તપ, માસશમણ જેવી અનેક નાની મોટી તપસ્યાઓ પૂર્ણ કરી ધર્મની ધજાને ફરફરતી રાખી છે. 35 દ્વિતીય ઉપધાન તપ. બિલોદરા નિવાસી હાલ અમદાવાદ રહેતા અખંડ સૌભાગ્યવતી હિનલ શ્રીપાલ કિરણભાઈ શાહ જેઓએ 35 દ્વિતીય ઉપધાન તપની આરાધના સિદ્ધગીરી પાલીતાણા તીર્થમાં પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી રાજરત્ન સુરેશ્વરજી મહારાજા સાહેબની શુભ નિશ્રામાં પૂર્ણ કરેલ છે. મંગલપ્રભા ન્યૂઝ ઉપરોક્ત સર્વે તપસ્વીઓને ભાવપૂર્ણ અનુમોદના અર્પણ કરે છે. અંતમાં એટલું જરૂરથી કહીશ કે આપ સૌએ મારામાં વિશ્વાસ મૂકી મને સતત પ્રોત્સાહિત કર્યો છે. તે સર્વે સમાજ બંધુઓનો હું દિલથી આભાર માની સ્નેહ સમર્પણ કરું છું. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, સર્વે સમાજ બંધુઓ સાથે શેર કરો અને બેલ આઇકોન પર જઈને
क्लिक करो। काम करो ऐसा कि एक पहचान बन जाए, हर कदम ऐसा चलो कि एक निशान बन जाए। यहाँ जिंदगी तो हर कोई काट लेता है, लेकिन जिंदगी इस तरह जियो कि एक मिसाल बन जाए। तो फरी મળીએ મંગળ પ્રભા ન્યૂઝ એપિસોડના 20મા એપિસોડમાં। ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને એકબીજાને યાદ કરતા રહો।